નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટમાં કરાયા રજૂ। જ્યારે પતિ સંજીવના જીવને જોખમ હોવાનો પત્ની શ્વેતા ભટ્ટે કર્યો દાવો। અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચે મતભેદ નથી તેમ જણાવતા અરુણ જેટલી। અને શહેરના શાહીબાગમાં ડીવાયએસપીના ઘરે ગેસ લીકેજથી लागेल આગમાં ડીવાયએસપીના પત્નીનું નિપજ્યું મોત। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ગોધરાકાંડની વિવાદાસ્પદ બેઠક અંગે સંજીવ ભટ્ટે બળજબરીથી પોલીસ કર્મી પાસે એફિડેવિટ કરાવી હોવાની મામલે તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમના ઘરે ફરી પોલીસનો દરોડો પડ્યો હતો અને કેટલાક શંકાસ્પદ કાગળો કબજે કરાયા હતા। ત્યારે બીજી તરફ ભટ્ટના પત્નીએ ગુજરાતના પોલીસ વડા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને દહેશત વ્યક્ત કરી હતી કે સંજીવ ભટ્ટ સાથે કંઈ પણ અજુગતું થશે તેની જવાબદારી મોદી સરકારની રહેશે। ત્યારબાદ આજે બપોરના અરસામાં સંજીવ ભટ્ટને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સામે એસીપી અને સી પટેલે કોર્ટમાં કલમ ઉમેરા માટે રિપોર્ટ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ભટ્ટ સામે ગઈકાલે આઈપીસી 195, 342 અને 341 મુજબ ગુનો છે, પરંતુ વધુ તપાસ અર્થે આઈપીસી 194 મુજબ પણ ગુનો બનતો હોય તેથી આ ગુનો ઉમેરાયો હતો। પોલીસ દ્વારા સંજીવ ભટ્ટના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને લઈને બંને પક્ષે કલાકો સુધી ધારદાર દલીલો થઈ હતી। લંબાણપૂર્વક દલીલો થઈ અને એના પછી કોર્ટે નિષ્કર્ષ પર આવી છે કે આ બધી જે રિમાન્ડ માટે પ્રોપર નથી અને રિમાન્ડ એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી। તો હવે સુપ્રીમ કોર્ટના અંદર જ જે છે જ્યારે એ એફિડેવિટ છે તો એમાં જે છે કઈ રીતે આ કોપીઝ કેલ્ક્યુલેટ કરશે કે કેટલી કોપી કરી એ રીતે ગુનો જે છે। અમારા તરફથી મેઇનલી એ દલીલ હતી કે આ જેટલા ગ્રાઉન્ડ છે આ પ્રિવિલેજ ગ્રાઉન્ડ છે અને એ ગ્રાઉન્ડ ઉપર કોઈ દિવસ પોલીસ કસ્ટડી આપી શકાય નહીં, કેમ કે પોલીસ કસ્ટડી એ બહુ સિરિયસ ઇસ્યુ છે, એમાં એક વ્યક્તિની લિબર્ટી લેવામાં આવે છે અને સાથે સાથે અમારું રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને એની પેન્ડન્સીના દરમિયાન જે છે આ એક્શન આ વિન્ડિક્ટિવ એક્શન છે અને દે શુડ નોટ બી અલાઉડ ટુ કન્ટિન્યુ। સોમવારે અમે બેલ એપ્લિકેશન ફાઇલ કરી। ગઈકાલે ધરપકડ કરાયેલ સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના જીવને જોખમ છે તેવી આશંકા વ્યક્ત કરતા સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે ડીજીપી તથા પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। તેઓનું કહેવું છે કે તેમને ગુજરાત પોલીસ પર વિશ્વાસ નથી। નોંધનીય છે કે સંજીવ ભટ્ટ પર તેમના ડ્રાઈવર અને કોન્સ્ટેબલ કેડી પંથ પર દબાણ સર્જી ગુજરાત સરકાર વિરુદ્ધ સોગંદનામું દાખલ કરવાનો આરોપ છે। Excellent feel, great fall, ideal finish, fine suitings from Digjam. It's who you are. આજે સંજીવ ભટ્ટના મુદ્દે શ્રી કુમારે પોતાની એફિડેવિટમાં સ્ફોટક બાબતો હોવાની સંભાવના વ્યક્ત કરી હતી। આ એફિડેવિટમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10મી એપ્રિલ 2002ના રોજ મને અને સંજીવ ભટ્ટને બોલાવ્યા હતા, છતાં તેમણે કહ્યું હતું કે મલ્લિકા સારાભાઈની પીઆઈએલ સરકારને નુકસાન પહોંચાડી શકે તેમ છે, જેથી આ બાબતે કંઈક કરવું પડશે। શ્રી કુમારે સંજીવ ભટ્ટને સૂચના આપી કે તમે ₹10 લાખ ચૂકવજો, જે અંગે હાલમાં સ્ટેટ આઈબી પાસે 10 લાખની રકમ ન હતી, તેથી તે રકમ સીએસને કહીને આઈબીને પૂરી પડાશે તેમ સીએમ દ્વારા કહેવાયું હતું। બાદમાં શ્રી કુમારને સંજીવ ભટ્ટ દ્વારા જાણવા મળ્યું કે આ રકમ મલ્લિકાના વકીલના કામમાં હસ્તક્ષેપ કરવા માટે વાપરવાની હતી। આ રકમ આવતા તેને સંજીવ ભટ્ટને સુપરત કરવામાં આવી હતી। ભારતીય જનતા પક્ષની 2 દિવસની રાષ્ટ્રીય કારોબારીના સમાપન સમયે આગેવાનોએ ચર્ચા કરી હતી કે મનમોહનસિંહના વડપણ હેઠળની યુપીએ સરકાર 2014 સુધીનો પોતાનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે અને પોતાના ભારથી જ તૂટી પડશે। આવા સંજોગોમાં મધ્યસ્થી ચૂંટણીની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે પક્ષના મહામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીના કારણે લોકોની સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે અને આમ પણ વડાપ્રધાનનો પણ આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે। અડવાણીની રથયાત્રા અને કાર્યકારિણીમાં મોદીની ગેરહાજરી મુદ્દે અનેક ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે જેટલીએ જણાવ્યું હતું કે મોદી અને અડવાણી વચ્ચે કોઈ જ વિવાદ નથી,
ખરેખર તો ચિદમ્બરમ અને પ્રણવ વચ્ચે મનમોટાવ ચાલી રહ્યું છે, જેના કારણે સરકાર આંતરિક ઝઘડાઓ જ પૂર્ણ કરવામાં મથી રહી છે. The art of enchantment. Designs that intrigue. Fine suitings from Dick Jam. It's who you are. આજના વિશ્વ વૃદ્ધ દિન નિમિત્તે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો માટે શહેરના વિકાસગૃહ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાનપ્રસ્થાનમાં પહોંચેલા આ વૃદ્ધાઓના ચહેરા પર હાસ્ય રેલાવવાનો પ્રયાસ કરાયો હતો. તેઓનું પુષ્પ સાથે સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે શાલ ઓઢાડી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓના આનંદ માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોતાના તમામ દુઃખો ભૂલી જઈ વૃદ્ધો ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. પોતાના બાળકો દ્વારા તરછોડાયેલા આ વડીલો અન્ય બાળકો તરફથી મળેલ આદર પ્રેમભાવથી ભાવુક થઈ ગયા હતા. આમ છતાં ફરજ ભૂલેલા દીકરાઓને અંતરથી આશીર્વાદ આપ્યા હતા, જે જોતા પંક્તિ યથાર્થ લાગતી હતી કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આજે શહેરના કેટલાક સ્થળોએ શ્રી મણિભદ્ર વીરનું પૂજન અને હવન કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત પાલડી ખાતે જૈન આચાર્ય સાગરચંદ્ર સાગર સુરેશ્વરજી નિશ્રામાં જૈન ભાઈ બહેનો દ્વારા પૂજન હવન કરવામાં આવ્યા હતા. મણિભદ્ર વીર એ જૈન શાસક રક્ષક છે, જેઓની પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિ કરનારને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જૈન સમુદાય દ્વારા શ્રી મગરવાડા ગામથી મહાતીર્થ સિદ્ધાચલ શિખરની જ્યોતસંઘ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે તારીખ 28/1/2012 રોજ પ્રસ્થાન કરશે. રાજકોટ શહેરમાં હત્યાનો એક વધુ કિસ્સો પોલીસ ચોપડે લખાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાગોળે આવેલ ન્યારી ડેમમાં અજાણ્યા 45 થી 50 વર્ષના પ્રૌઢની ગળે ટૂંપો દઈ નિર્મમ હત્યા કર્યા બાદ પ્રૌઢના હાથપગ બાંધી સમાધિ અવસ્થામાં જ કોથળામાં નાખી ફેંકી ગયા હોવાનું બહાર આવ્યું છે. લોધિકા પોલીસે ખૂનનો ગુનો નોંધી મરનાર પ્રૌઢની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે, તેમજ લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી. The essence of luxury. The shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. રાજકોટના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ શ્રીરામ સોસાયટીમાં આજે સવારે 2 માળના એક મકાનમાં આગ લાગી હતી. મકાનના ઉપલા માળે આવેલ ઓરડીમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં 15 વર્ષની ભરવાડ તરુણી દાઝી જતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. તેમજ આગમાં ઘરવખરી પણ બળીને રાખ થઈ ગઈ હતી. આની જાણ કરાતા ફાયર બ્રિગેડે સ્થળ પર આવી આગ બુઝાવી હતી અને આગથી મોટી હોનારત થતા અટકાવી હતી. શહેરના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સામે આવેલ સરકારી વસાહતમાં રહેતા ડીવાયએસપીના મકાનમાં આગ લાગી હતી. સરકારી વસાહત D3માં રહેતા ડીવાયએસપી ND પરમારના 52 વર્ષીય પત્ની પ્રફુલ્લતાબહેન રસોઈ કરી રહ્યા હતા, ત્યારે ગેસ લીકેજ થતા આ ઘટના બની હતી અને તેમને શ્વાસમાં વધુ પ્રમાણમાં ગેસ લેવાતા તથા હાથે દાઝી જતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમની સારવાર અર્થે તેમને રાજસ્થાન હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આગ લાગવાની આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે દઝાઈ હતી, જ્યારે આગની જ્વાળાઓના કારણે ઘરના માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અંગે માધુપુરા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ હીરાચંદ ચેમ્બરમાં 1.5 માસમાં બીજી વખત ચોરીનો બનાવ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે ફરિયાદ લેવાને બદલે માત્ર અરજી લીધી હતી, જેમાં પોલીસ સ્ટેશન નજીક જ આવેલ આરતી ઇલેક્ટ્રોનિક્સમાંથી જ મોબાઈલ અને રોકડ તેમજ ભૂપેન્દ્રભાઈની ઓફિસમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી. ગત વખતે આ બીજી વારની ચોરીમાં તસ્કરો ત્રાટક્યા હતા, જે એક શરમજનક ઘટના ગણી શકાય. खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी You're the one for me baby You're the one for me खिल रहे हैं रंग सभी You're the one for me You're the one Amul ice cream bars खट्टी मीठी जिंदगी का हर फ्लेवर સમગ્ર શહેર નવરાત્રીના રંગે રંગાઈ ગયું છે. ત્યાં અપંગ માનવ મંડળ ખાતે પણ શારીરિક વિકલાંગ બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શારીરિક રૂપે અશક્ત બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોઈએ બેઠા બેઠા તો કોઈએ ઘોડી અને વ્હીલચેરના સહારે ગરબા કર્યા હતા.
તો બીજી તરફ શહેરના અનાથ આશ્રમ ખાતે પણ અનાથ બાળકો માટે રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જેઓ ટ્રેડિશનલ પહેરવેશમાં સુરતાલના સથવારે અને ડીજેની ધૂન પર ઝૂમી ઉઠ્યા હતા। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે કે બરોડા મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, રાજકોટ મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 23 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। નમસ્કાર।